ખાસ નહીં જ્ઞાની ઈશ્વરભાઈ લાક્ષણભાઈ ભાવનાથી આજે આપણે બધા ભેગા થયા છીએ. એમના મનમાં સંકલ્પ હતો મારે જ્ઞાન દાદાના સાનિધ્યમાં બધાને કથા સંભળાવી હતી. તેમના પુત્ર ભગીરથભાઈને પણ સારો સંસાર ભગવાનની ઈચ્છાથી ગોઠવાયેલો છે. કોને ક્યાં કેમ કેવી રીતે આ જીવન આપવું અને કેવી રીતે લેવું, જન્મ લેવો, જીવાડવો અને લઈ કરવો, આ ઓટોમેટિક પરિવર્તન સંસાર છે. એમાં આપણું કાંઈ ચાલતું નથી, પણ છતાંય અહમ મમતો માયાથી આપણે ઘેરાયેલા છીએ એટલે માનીએ છીએ કે આ બધું હું કરું છું. એક સરસ મજાનો બહુ દ્રષ્ટાંત છે. સરસ મજાનો પીપલા જેવું દેહો જેવું ગામ, એમાં એક શેઠ રહેવાની, જેનો મોટો જબર વેપાર બિલકુલ પહેલા તો, હવે તો બધા સંસાર પરિવર્તનશીલ છે. એની સાથે સાથે આપણને સૌને ગુણાનું બંધ અને કર્માનું બંધથી જોડેલા